ડભોઈ યાત્રાધામ ચાંદોદના પવિત્ર મંદિરોમાં જન્માષ્ટમી પર્વની શ્રદ્ધા ભક્તિથી ઉજવણી કરવામાં આવી। ઉત્સવ નગરી યાત્રાધામ ચાંદોદમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની વિવિધ મંદિરો સહિત ઠેર ઠેર ઉત્સાહ ઉમંગપૂર્વક ઉજવણી કરાઈ। ચાંદોદના મધ્યમાં આવેલા પૌરાણિક શ્રી રણછોડજી મંદિરે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। મંદિર પટાંગણમાં ભજન કીર્તન તેમજ બરોબર બહારના ટકોરે કાળિયા ઠાકોર રાજાધિરાજ શ્રી રણછોડરાયના ભગવાનની દિવ્ય આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા બાદ ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ અને મટકી ફોડનો ઉત્સવ મનાવવામાં આવ્યો। બાળ સ્વરૂપ લાલાને પારણે ઝુલાવી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના ભક્તિનાદથી નગરના શ્રદ્ધાળુઓએ કૃષ્ણ ભક્તિના રંગે રંગાય ઉત્સાહ આનંદપૂર્વક જન્માષ્ટમી પર્વ ઉજવ્યો હતો। ચાણોદના મુખ્ય માર્ગની અંદર બિરાજમાન શ્રી રણછોડ ભગવાન કે જેમાં જન્માષ્ટમી પર્વના નિમિત્તમાં આજના દિવસે અહીંયા ગાડી દિવ્ય અને ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો છે। અને આજના દિવસે જન્માષ્ટમી પર્વ હોવાના કારણે આજના દિવસે ભગવાનનો વિશેષ શણગાર અર્પણ કરી ભગવાનને વાંસળી ધરાવી ભગવાનને મોર મુગટ ધરાવી ભગવાનના નામના નાદ સાથે સાંજના સમયમાં રાતના સમયમાં 8 થી 12ના સમયની અંદર ભજન કીર્તન કરી ભક્તો દ્વારા અહીંયા ગાડી ભગવાનનું નામ લઈ ભગવાનનું કીર્તન કરી રાસ ગરબા કરી રાતના 12ના સમયની અંદર ભગવાનની આરતી ઉતારી ભગવાનને પ્રસાદ અર્પણ કરી મટકી ફોડનું પણ અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું હતું। અને આજના દિવસે અહીંયા આગળ આ પર્વને ખૂબ જ ભવ્ય રીતે અને દિવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો।